જંગલમાં આગ ન લગાવવા છોટાઉદેપુર વન વિભાગની અપીલ। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। છોટાઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારોમાં હાલ મહુડાની સિઝન શરૂ થતા વન વિભાગ દ્વારા લોકોને જંગલોમાં આગ ન લગાવવાની અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને મહુડાના ફૂલ પડતા સમયે કેટલાક લોકો પાન સળગાવી મહુડા વીણતા હોય છે, જેના કારણે જંગલોમાં આગ ફેલાવાનો ભય વધે છે। છોટાઉદેપુર રેન્જ ફોરેસ્ટ અધિકારી નિરંજન રાઠવાએ જણાવ્યું હતું કે જંગલમાં લાગતી આગના કારણે અસંખ્ય જીવજંતુઓ, વન્ય પ્રાણીઓના બચ્ચા તેમજ ઔષધીય વનસ્પતિઓ બળીને નષ્ટ થઈ જાય છે, જેના કારણે કુદરતી સંપત્તિને ભારે નુકસાન થાય છે અને પર્યાવરણ પર પણ તેની નકારાત્મક અસર પડે છે। વન વિભાગે જંગલોમાં રહેતા તેમજ જંગલની આજુબાજુ વસતા ગ્રામજનોને અપીલ કરી છે કે મહુડા વીણવા માટે પાન સળગાવવાનું ટાળે અને સાવરણાથી પાન દૂર કરીને મહુડા એકત્ર કરે। સાથે જ ક્યાંય જંગલમાં આગ લાગતી જણાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અને આગ બુઝાવવાના પ્રયાસોમાં સહકાર આપવા માટે જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે। છોટાઉદેપુર વન વિભાગ છોટાઉદેપુર જિલ્લાના જંગલોમાં રહેતા અને જંગલોની આજુબાજુ ગામમાં રહેતા તમામ પ્રજાજનોને લોકોને અમે અપીલ કરીએ છીએ કે હાલ મહુડાની સિઝન ચાલતી હોય, મહુડાના ફૂલ પડતા હોય ત્યારે આપણે પાન ન સળગાવીએ અને પાન સાવરણાથી દૂર કરી અને નીચે પડેલા મહુડા વીણીએ। જ્યારે દવ સળગે છે ત્યારે અસંખ્ય જીવ, વન્યજીવ અને વન્યજીવોમાંથી જે બચ્ચાઓ હોય છે અને વનસ્પતિઓ છે, ઔષધિઓ છે એ બળીને રાખ થઈ જતી હોય છે। ત્યારે આ તમામ પ્રજાજનોને મારી જાહેર અપીલ છે કે આ દવ ન લગાવે। દવ લાગવાથી આપણા સંપત્તિનું, કુદરતી સંપદાનું ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે અને ભવિષ્યમાં આવું નવું થતું રહેશે ત્યારે આ બહુ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે। ત્યારે અમે વન વિભાગના પ્રતિનિધિ તરીકે આપ સૌને ફરીથી અપીલ કરીએ છીએ કે આપ જ્યારે પણ દવ લાગે ત્યારે અમને જાણ કરો અને તાત્કાલિક સ્થળ પર પહોંચીને દવ ઉલવવા માટે વન વિભાગની મદદ કરો, એવી સૌને મારી જાહેર અપીલ છે, વિનંતી છે। જય હિન્દ, જય ભારત। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।